લાવ લાવ મારી મંત્ર વિદ્યા આજ પૂર્ણ થઈ, સફળ થઈ। 3 દિવસથી આ ઘોર તપની અંદર હું આજ સિદ્ધ થઈ ગયો છું। તો લાવ મારી તપસ્યા થઈ ગઈ છે, તો આ મંત્રને હું કઈ જગ્યામાં સિદ્ધ કરી અને ચેક કરી દઉં। લાવ લાવ ઓમ રીમ ક્રીમ ફટ સ્વાહા। હે મા દેવી દેવાની રજા ભોરનો સમય થઈ ગયો છે, તો ફટાફટ મને અહીંથી નીકળી જવા દો। બે આવો તો ખરા બે જણ કોણ કરો? હું કરું તું કર મોડા તડે કરજો લે હું કરો છો રમવી છે લે સંધ્યા ટાઈમ થયો ઘરે જાવ તાણા આ જવી છે અમે હવે ઉપડો હટ આ જવી ખબર ન પડતી લાવ આ મારી તાંત્રિક વિદ્યા મેં આ સિદ્ધ કરી છે, તો એનો પ્રયોગ કરું અને એને વિશ્વાસ પાડી લઉં કે આ મારી વિદ્યા કામ કરે છે કે નથી કરતી। તો મારી વિદ્યાનો પ્રયોગ કરવા માટે આ જગ્યા બેસ્ટ લાગે છે, સારી લાગે છે, તો આઈકને આનો પ્રયોગ કરું। ઓમ શંભુ શંકરાય નમઃ। ઓમ રીમ ક્રીમ ત્રીમ ચામુંડે વેચે નમઃ। એ તો હતો લેવા કરે રમો પણ એ દો કેતા તે સાચી વાત છે, મને બીક લાગે હું જવું ઘરે। એટલે આ તો તું જ બોલતો તો રમે રાખો મને બીક લાગે હું જવું। રીમ ક્રીમ ચામુંડે વિજય કાલી કલકત્તા વાલી તેરા વચન ના જાય ખાલી। સિદ્ધ કરી ક્રીમ ક્રીમ લાવ માહિતી હલો બાપન કેવા જોઈએ હાલ હાલ અમારું તો સારું જ છે। તમારા છોકરા સંધ્યા ટાઈમ થયો ઘરે મોકલતા ના ચા તાર રમતા હતા બધા એવું હવે સંધ્યા ટાઈમ બાજુ નતા ને ના ના એવું ને હવે હા તે હાલો હું જવું જ છું હા જાવ તાણ તમે સંસ્કાર જ નહીં આપતા તમારા છોકરા આપો એટલે પટકારું તમતા હા ભાઈ ત્યાં ના જો અહીંયા કોક થાય તો શું થઈ જવાનું આપણે વાત સાચી તમને તમે તો પાણી વાળતા હોય હું ગામમાં નવરો જ નથી થતો પીડ્યો હા એટલે જ તે ને હમણાં ઘરે જઈને બધાને પકડાવવાનો હો ઓમ નમઃ પાર્વતી મહાદેવ શંભુ શંકર નમઃ। પણ અમારા છોકરા ભલન તો તમારે શું ઉપાધિ છે બધી એટલે આ પણ હમણાં કંઈક થઈ જાય તો અરે જે થઈ જાય એ મારો છોકરો મારે જોવાનું તમારે શું બધી ચિંતા એટલે આમને તો કઈ કહેવાય જ નહીં અમારે આપણા કોકના છોકરા હારા હાથ ગઈએ તો આ તો માનતા જ નહીં। અરે પણ હારા હાથા તારા છોકરાનું ધ્યાન રાખ ને તમારા છોકરાને ધ્યાન રાખે છે આખા ગામના છોકરાને ધ્યાન રાખે તારા છોકરાને ધ્યાન રાખતું હોય તો આ મોટું પટલ માણા થઈ ગયું હોય તો નારાયણ જીવતા નારાયણ નારાયણ જીનાવેના ડંકા જ ગાતું હોય છે ખબર હા ત્યાં હવે તમારા છોકરાને કંઈક થાય ને તો અમે જોઈએ અમે જ બેઠા છીએ હાલો હા અમારા છોકરાનું અમે વિચાર લેશું હો. તમારે બધા વહીવટ નહીં કરવાનું નીકળો હાલો હા ભાઈ એક તો માલ પાણી વાળવા જતો તો અને પથારી ફેરવી નાખી આખા કામની એક તો છોકરા હજી આયા નથી ને ઉપાધિ થઈ છે હવે ક્યાં રમતા છે કેનાલ બાજુ કહેતા ઓલા ભગત જવું પડશે એ બાજુ હા કરણભાઈ ને જ કહેતા હું છોકરો એ બેભાન થઈ ગયો બેટી જો ગોકુંડા હતો ને એમાં પગ આવી ગયો તો હા હોવા તો અહીંયા તમે શું કરતા હતા અમે આ રમતા હતા અને એના પગ આવ્યો હોવા તમારા કોઈનો ના આવ્યો ને અમે તો બાજુમાં જ નીકળી ગયા હતા લે આ ઉપાધિ કરી છોકરો એક થી એક્શન લે 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 શું જો કરે ભાઈ લે કિશનભાઈ પડ્યો ઉપાધિ થઈને રહે પડ્યો કેવી ઉપાધિ આ છોકરા બધા તાર રમતા હતા ગોળ કુંડાળું ને એવું બધું કંઈક કોકે કરેલું હશે ને તે મારા છોકરાનો પગ આવી ગયો પડ્યો એવું છે હો તે બેભાન થઈ ગયો ત્યાં કન જવું એવું હાલો કે હું આવું વારી હાલો આ છોકરાની ઉપાધિ પડ્યો હાલો ભગવાન દવાખાને લઈ જવી હાલો હાલો આ રિક્ષા પડી છે કોક ની હાલો જતા રહી કોક હોય તો જતા રહો મય જતા રહો વાગ ને હો રાગ રાગ એટલે આ ડ્રાઈવર નથી લે ચાવી પડી છે બાપા ભગવાન તમારું હારું કરે. લઈ જા
હા હાલો. હું શું કહું કરણભાઈ, હા બોલો. આપણે ઓલા જે કહેતા હતા, આ છોકરા કહેતા હતા કે કંઈક લીંબુ કુંડાળામાં પગ આવી ગયો છે, હા હા એટલે દવાખાને નથી જવું. હા આપણા ગામમાં એક તાંત્રિક છે, હા હા એની જોડે જવી. હા તે હાલો તાંત્રિક ભાઈ પણ મારા છોકરાને સારું થઈ જાય એવું કરું પછી બાબા. હા હા થઈ જશે. આ ઓલો કહેતા હતા બિચારા કે મારા સુધી રાહ રમવા દઈશું પણ મેં માની લઈ એની વાત મારા તે માથા પડ્યું.